રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ અધિક્ષક વિકાસ સહાયની શું સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદાની હદ પૂરી થાય છે? આ સવાલ એટલે થઈ રહ્યો છે કારણ કે એક બાજુ ગુજરાતમાં ફેલાયેલી ગુંડાગીરી નાબૂદ કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને 100 કલાક આપ્યા અને ભૂમાફિયા બુટલેગરોને ગુંડાને પકડવા આદેશ કર્યા છે, ત્યારે બીજી બાજુ સુરેન્દ્રનગરના ભૂમાફિયાઓ જાણે રીતસરનો પડકાર ફેંકી રહ્યા છે. ભોગાવો નદી પાસે હાઈવે રોડ ઉપર આવેલી કિંમતી જમીન આશરે 6 એકર જેટલી છે, જેની કિંમત કરોડોને આંબી જાય તેવી છે. તેવી જમીન ઉપર ફરતી કમ્પાઉન્ડ વોલ પાકી કરી લીધી છે અને ભૂમાફિયાએ કરોડોની રૂપિયાની સરકારી કિંમતી જમીન ઉપર કબજો જમાવી દીધો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધર્મસ્થાનના ઓઠા હેઠળ સરકારી જમીનો રીતસર કબજો અનેક માફિયાઓએ મેળવી લીધો છે, ત્યારે રાજકીય વક સાથે વટભેર ભૂમાફિયાઓ હેઠળ સરકારી જમીનનો કબજો જમાવી રહ્યા છે. ડિમોલેશન કિંગ કમિશનરને આ સરકારી જમીન શું દેખાતી નથી? શું કલેક્ટરને પણ ખબર નથી? સુરેન્દ્રનગરના કલેક્ટર, પટેલ પાલિકાના કમિશનર, જિલ્લા પોલીસ વડા, વઢવાણ પ્રાંત અધિકારી, રેવન્યુ વિભાગ આંખો બંધ કરી કેમ સૂતા છે? જેવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે. રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.